ગગા ઉઠ બટી, ગગા તારા નસીબ જાગી રહ્યા છે. ઉઠ બટી, તારા શેતરના શેઠે ઓલો હરગવો છે બટી. અહીંયા તું જા અને તારે હોનામોર એક કઢું ભરેલું છે બેટા, અને 10 ડગલા વટી અને તું બેટા ખોદજે. અને આ વાત એક યાદ રાખજે બેટા, તું અને તારો છોકરો બે જ જાજો, અને ત્રીજા માણસને કોઈને કહેતા નહીં. ઉઠ બેટા ગગા, ઉઠ, તારા નસીબ જાગાડે તને. ઉઠ. ખરા બપોરે મારા કાકાનું સપનું આવ્યું. હવે ખરા બપોરે અને કે હે ને ઓલા મારા ખેતરમાં હરકો હે, એને આગળ 10 ડગલા ભરજે એટલે કઠું મળશે તને. હે આવું ઓહો, પૈસા વાળો થઈ ગયો, પૈસા વાળો થઈ ગયો. ખરેખર કાકા શું તમે વાત કરી. ઓહો, પૈસા વાળો થઈ ગયો, હું અમીર થઈ ગયો. ફટાફટ મને જવા દે ને કચોક બીજો લઈ જાય. હવે તો હું પૈસા વાળો ખરેખર થઈ ગયો. ઘરે જઈને બધું તૈયાર બયાર કરીને પાવડર બાવડ લઈ અટરમાં જાઉં હું, એને કચોક બીજો લઈ જાય. હા, પૈસા વાળો થઈ ગયો હું. અલ્યા તારી અમાર કાકો એટલે રહ્યા આ ઘરમાં ખોડ નહીં અને બીજા રખડ કરતા હશે. આ ખોડ ચાપવાની કસી કરે એવું નહીં, જતા આયા ઘરની બારે. હવે હટ આવે તો સારું હે. પૈસા વાળા થઈ ગયા આપણે. એટલે આ શું કરે હોય હે? આપણે તાર માટે આખું જોવા જવાનું હાલ હું અને તાર માટે બગી લાવ તગી લાવ એવી જોન જોડું ને કે આખા ગામમાં કોઈ જોન ના જોડી હોય. હું તારો પેલો નંબર આવવો પડે એમ. અને એવા પૈસા વાળા અંગત લગ્ન કરાવ ને તું રાજી થઈ જાય એમ. જેમ કે હવે આપણે થઈ જાય અમીર. હું કાકા તમે પાગલ તો નહીં થઈ ગયા ને? અલ્યા પૈસા વાળા થઈ ગયા હવે, પૈસા વાળા હુએ. આ ઘરમાં ખાવા માટે ખોટ નહીં, ચા કરવા માટે ખોટ નહીં, અને તમે બગીની વાત કરો. અલ્યા એ બધા હવે હે ને તું વિચાર કરવા મેલી દે. ચમ તને ખબર છે? ચમ હું હમણાં હે ને ઓલા કઈ ચીકુડીએ હૂતો તો ને, હવે તે તારા બાનું સપનું આવ્યું તું મારે એમ. તે તારા બા મને એમ કહેતા કે આપણું ખેતર નહીં ખેતર અહીંયા હરગો હે ને હરગો, એની આગળ આપણે 10 ડગલા હેઠું ને તો હોનાનું ગઢું ભરેલું છે. આપણે પૈસા વાળા થઈ ગયા, પૈસા વાળા થઈ ગયા. બધી તૈયારી કરો, ઉપર પૈસા વાળા થઈ ગયા. છોકરા હવે આપણે હે ને પૈસા વાળા થઈ ગયા છીએ. હવે તારી હગાઈ કરી નાખ્યું એમ. તું બધી તૈયારી કર, હું હમણાં 5 જ મિનિટમાં આવ્યો. બરોબર ને? બરોબર. બધી તૈયારી કરી નાખે. સારું હા, પૈસા વાળા થઈ ગયા કાકા ને કે પૈસા વાળા થઈ ગયા. અરે રે અમે પૈસા વાળા થઈ ગયા, પણ એમાં માહો નહીં બાપડા કેટલા ગરીબ છે, એમની પાસે કશું હોતું નહીં. લાય અમને ફોન કરો કે આઈને હોનું લઈ જાય. આમાં કોક પી ગયું હે પણ ખબર પડતી નહીં કે શું પી ગયું હોય. કાકા હા, હું જવું હવે તાર. તો જાવું હે જોઈ જાવું નહીં. સોનો મોનો બે ઘરે કોમ હે. અરે કાકા મારા દોસ્તારની હગાઈ હે, એમાં જવું છે મારે. અરે હગે બગાઈ માં ચોઈ ના જવાનું. સોનો મોનો ઘરે બેસવું. કાકા જાવું પડે યાર, તમે સમજો ને. એ ચોઈ ના જવાનું હોય. ઉપર ફોન આવે છે. મારા બેટા કાકા જવા દે એમ નહીં લાગતા મને. હાલો ભણા તું બોલ ભણા. માહા કહો અમને હોનાનું ઘણું જડ્યું હે. હવે તો તમે આઈને લઈ જાજો. અમાર ખૂબ ઓછું હે ને, તો તમે થોડુંક આઈને લઈ જાજો એટલે તમારે સારું થાય. હો હેડો જલ્દી આવજો આઈકન અમાર ઘરે. ના હોય કટું ચડ્યું હે. ઓહો એવું એમ. સારું આઈ જાજો. સોનાનું ઘડું જડ્યું હે. હવે સોના ચાંદીના સિક્કા બધું હશે. ના હારું તો ના આવું જ છું. એ હારું હો. સારું કાકા યાર જવા દો ને મને. હવે ચોઈ જાવું નહીં કા બાઈક તું આમ ભરતું વાર હે. હવે જાવું હે. તમારે ક્યાં જવું છે? એટલે કોણ ઘરે જાવું એને જડ્યું હે. હું કોઈ ભરતું નહીં ને યાર. કાકા કોણ વપરાય કે નહીં? એને હોનાનું કટું ચડ્યું હે. હોનાનું
ઓવે એટલે એમ કીધું કે અડધું અડધ તમે લઈ જો અડધું હેડો હેડો બાઈક તું કર તું હેડ હા હવે માહાને ફોન કરી લીધો એટલે માહો તો પૈસા વાળો થઈ ગયો, પણ બાબલો મોમો ના રહી જાય તો એને ફોન કરવો પડે ને, એને ફોન કરવું એને પાસે તો કશું છે. ઓહ સારી અત્યારે કોનો ફોન આવ્યો વળી ખરા તડકાનો ઈ અરે ભાઈ જાય તો ઓહો કોણા ફોન હાલો હા બોલ કોણા મોમા શું કરો હો? કશું નહીં આ થોડુંક કામ કરતો હતો ખેતરનું કહો અમને હોનાનું ઘણું જડ્યું હે. હા શું કે ના હોય ઓહ સારી તો લેવા આવતા રહેજો, હોનું લેવા આઈકન અમાર ઘરે આવજો. હવે તમ તારે હોનું ચાંદી બધું હે, તમે ઘરે પૂગી જો ખાલી. એટલે શું હું એને થઈ જાઉં ના તો હું હાલ જ આવ્યો ફોનાનું ગઢું પડ્યું હું લેવા આવું એમ ને ના આવું એને હમણાં ઘડી ગઈ હાલ જ આવું કશું વાંધો નહીં હાલ આવું રો સારું આઈ જાજો. કોસરો લઈ જાય અડધો કોસરો ભરી તો હું લઈ આવીશ એ મારે થોડું કામ છે, ઉભા તો રહો. તારી આ ક્યાં જાતા હશે? ઘણામ થોડ જ્યાં ગોટીમલું મારતા જ્યાં કાંઈક ઇમરજન્સી ફોર્મ લાગે મારા વર્ષાનો. એ મારે કામ હતું શું હજના સારું જો હવે તાર આઈ હજના બીજું તો શું થાય. અરે વર્ષાના જેવું ઉતાવળું કામથી આમ ગોટીમલા મારતા જઈને હેડે જાય. સારું જો હા હવે માહોન મોહમોન મા કાકોન અમે બધાય પૈસા વાળા થઈ ગયા, બધાય સુખ શાંતિ રહે હવે. પણ આમાં કાકો જો એટલે આમાં કાકો કેટલે રહ્યો જો તે શીખર છોકરા તું તૈયારી કરી નાખી બધી હવે આ બધું પડ્યું. બધી એ પડ્યું હે હવે આંચા જતા આટલી બધી વાર હોય છે. અહીંયા હું જો મુહૂર્ત કઢાવા ગયો તો એમ આ હું ફોન જોઈને હું તો કંટાળ્યો હતો. હવે એટલે મુહૂર્ત કઢાવા ગયો તો હવે આ ખોદવામાં છે ને મુહૂર્ત ઘટાડવાનું. એટલે ગઢાવું પડે તાને એમ સાથે ને ગાઢ નાખવાનું હોય બધું. અને મુહૂર્ત નીકળ્યું છે દહીં ને તેલ નું એટલે જલ્દી હેઠે અને ઉપરે હીરું એમને એમ ના લઈ ગઈ તો પવાલી નગર તો પછી હે ને માણસ પૂછે કે આ શું લઈ ગયો આમ ને તેમ એના કરતા ફોન ઉપર પણ કાકા મને નહીં દેખાય એને ચોક ના દેખાય તો મને જોઈને પૂછશે બધાય ક્યાં જાય રહ્યો. એ તો હું કહી દઈશ કે મારો ડાગલો છે હેઠ હવે આ તો સાયકલ જાય કે ફોર વ્હીલ જાય કોઈ ખબર ના પડી કાકા સાયકલ લઈને 4 વ્હીલ જઈ. હવે ઓના હાથમાં કોથરો ને તગારું ને બધું હતું મને કોઈ માયાની વાતમાં ખબર નહીં પડી જી ને હેડો એ કાઢી લે આપણે હેડો. ઉતાવળ કર તું ફટાફટ છોકરો ફૂગો જાય હું આપણે કાકા કશું દેખાતોય નહીં. હવે ફૂગી ગયા હવે તો આર્યો ઝડકો હું એ મને ખબર પડે ને ડગલા ફરવા દે 3 4 5 6 7 8 9 અને 10 ઓય છે ના કાકા મળી ગયો મને ખજાનો મળી ગયો આ રેજો અહીંયા ના થાય. ઓય થાય તું પાવડો બાવડો લાય આપણે ખોદીએ ઓય થાય ઓય હું કહું એ કેમ થાય લ્યા એ મેં ગણી લીધું ઓય જ થાય છે. એવું હે હવે ખાલી પાવડો બાવડો લાયો હો ધરતી માતા હું તમારા દીવા કરવા માટે કે અગરબત્તી કાંઈ લાવ નહીં પણ મને હે ને કાઢું તમે ગુતી આવજો હું એ ચમ કે જલ્દી બધું ભૂલી ગયેલો હું એટલે હું જય ધરતી માતા છોકરા લેજે આપણે પૈસા વાળા થઈ જાય ખજાનો હોય આ તો હોનું એ છોકરા કોમ કર આવું તો ને પવાલી લઈએ એટલે જેવું જ હોનું નેવડે ને નેકડે ને એવું જેમાં નાચી દઉં આપણે દાવડી હું ખોદી નાખો હે ઢાલી માતા ખખડ્યું કાકા ખખડ્યું હવે તો પૈસા વાળા થઈ ગયા છોકરા તારે હવે બગીમાં જોઈને જાહે કીધું તો નહીં કને હવે આઈ કરે છે ખોદે માર
હાય ખગડ્યું પૈસા વાળા ખોદ હા લગતે જશે હવે અવાજ તો આવતો નહીં કાકા. એ આયો જો આયો પકડ્યો. ખોદ પૈસા વાળા કાકા ઉભારો ની બાત કોક જાય રહ્યો. જાને એ જો તમ તો જો એ જો જતા રે લે ખોદ જલ્દી ખોદ ને કઈ કાઈ જાય ને તો લઈને જતો રે બધું હું અને આપણે ભગમાં કઈ નહીં આવે છોકરા એક તો જલ્દી તું જા તમે કાંઈ કીધું નતું બાઇક લઈને આવીએ કીધું કોનું આમ નાખીને લઈને ગાડી અલ્યા તારી આ ચિયો આ કાકા ઓલો ફોર વ્હીલ વાળો લાગે આપણી વાત એક કાપી હતી વાત સાચી હો અહીંયા સાઈડ કાપી ને અહીંયા સાઈડ કાપી ના હે હેઠ કઈને લેવા તો નહીં દેવાનું કાકા ખોદો હવે તમે નહીં ડોહા થઈ ગયા. દોહત થઈ ગયો હું નથી ખોદી કરતો એટલું બધું થાકી ગયા કાકા પછાવડે તે છોકરા મને થાકી ગયો ખરેખર ના ખોદેરા જેવું બધું બાર ને હેરા ને એવું જ લઈને થોડી હાડું હોય ઉભો નહીં જેવું હોય કણે તો નહીં જાય ના હોય કણ નહીં જોવું આ તો ઓલા મોમાં લાગે ઓલા ના આપડે પોણા ના ઓએ મહેમાન આ મહેમાન ને ખજાના ખબર પડી જ લાગે મહેમાન મહેમાન તો વાપરતા નહીં ખજાનામાં ખોજે હવે છોકરા લેજે છોકરા મહેમાન લેવા આયા હે એની પેલા આપણે ધોળી લઈ આવવાનું આપડે હાથ ભરીને આપણે કરી ધોળી હેડવાનું એમને તો નહીં લેવા કોઈને લેવા નહીં દેવાનો ખજાનો મારે લઈને થોડી હાડવાનું 180 ની સ્પીડમાં આવ્યો ને એવો છોકરા ક્યાં ખોદ હવે તો હે ને હું ખરેખર થાકી ગયો તમે તો જીગોળ ખવડાવ્યો હોત તો તાકાત હોય. ખોદો હવે તારી ઓછીઓ તારી ઓયા લાગે અલ્યા તારી એક તમને કોને કંકોત્રી આલી હે છોકરાનું છોકરા બટી મેંડજી છોકરા અમને કોને કંકોત્રી આલી હતી હે પૂછ્યા કાશ્યા વગર એ તો કાકા તમે બહાર જતા એટલે મોકો થોડોક એ લઈ આપણે ખોટી લઈ લે શું ગોતો એટલે ખજાનો હજી આવ્યો નહીં હવે ખજાનો ગોતો મારા બેટા ખોઈ રહ્યો હું તો ખજાનો બધું ખોઈ રહ્યો મારા બાબા કાઢું રાખ્યું હતું પણ મારા છોકરાએ બધું પાણી ફેર નાખ્યું બધાને કઈ નાખ્યું શું મળશે મનમાં ધૂળ નકળી મોડ એક તો અમીર થવાનો હતો મારા છોકરાએ બધું પાણી ફેર નાખ્યું માલ ઉપર તો એક તો વરના વસલાદારે ઘાટું મળ્યું હતું એમ છોકરાએ અમે ખાવા ના દીધું બોલો તારે આ મારા છોકરાને ભલે મોખે લખણ ખોટો હે મોડ અમીર થવાનો હતો ને પા ભિખારી કરીને મેળો આ બધું અહીં લઈને જા દે ને કે ચોક મને ગાંડો પૂરી